હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આપણે કેદારનાથનો આ બીજો ભાગ છે. જોઈ શકો છો ગંગા મૈયા વહે છે અને અહીંયાનું એકદમ સરસ વાતાવરણ છે અને લોકો ચાલીને દર્શન માટે જાય છે, કેમ કે પગયાત્રા કરવાની હોય ત્યાંથી. તો અમુક લોકો ઘોડા ઉપર જાય છે અને અમુક ચાલીને જાય છે. જે ચાલી શકે એના માટે ઘણું બધું દૂર છે આપણું કેદારનાથ, અને ત્યાં વરસાદ પણ પડે છે અને જોઈ શકો છો ગંગા મૈયાનો ધોધ કેવી રીતના વરસે છે. તો આપણે એમ થાય કે શાંતિ મળે અહીંયા, અને એકદમ પહાડી ઇલાકો છે. અહીંયા તમને યાદ હોય તો ઘણા વર્ષ પહેલાં અહીંયા તોફાન આવ્યું હતું, તો બધું એ રીતે થઈ ગયું હતું, પણ પાછું હતું એવું બધું થઈ ગયું છે. અને જો લોકો ચાલીને જાય છે ઉપર, અને ગંગા મૈયા અહીંયા વહે છે અને બસ એન્જોય કરવાની એક તક મળે છે. તો જોઈ શકો છો કેટલું ખૂબસૂરત વાતાવરણ છે, અને આ દીદી જો એન્જોય કરે છે. તો જોઈ શકો છો આપણે પણ એક દિવસ આવી રીતના એન્જોય કરવા જવાનું છે ત્યાં. અને અહીંયાનું એકદમ હરિયાળી પણ એવી સરસ છે, જોઈ શકો છો. આપણે પણ બધું જોવા જશું એક દિવસ. તો જો હવે લોકો ચાલી ના શકે આ જમાનામાં. પહેલાં તો લોકો ચાલીને જતા હતા. જોઈ લો કેવી રીતના ઘોડા ઉપર, અને આ ઘોડાને દાંત કહેવાય કે માણસને આટલું ખેંચીને લઈ જાય છે. પણ ચાલીને જાઓ ને એની મજા કાંઈક અલગ જ છે. પણ જે લોકો ભેગા હોય બિચારા ઉંમરવાળા, એ ચાલી ના શકે, એટલે એ લોકો માટે આ સુવિધા પણ છે. ઘણું દૂર સુધી જવાનું હોય છે, એટલે ચાલી ના શકતા હોય એના માટે પણ સારી એવી વ્યવસ્થા છે ત્યાં. અને એકદમ મસ્ત પાછળનું વ્યૂ જો વાદળામાંથી ધુમાડા નીકળે ને એવું લાગે, પણ એ વાદળાએ નથી, ધુમાડાએ નથી, એવું કુદરતી જ વાતાવરણ છે કે જ્યાં આવું બધું આપણે જોવા મળે. અને લોકોએ જો રેનકોટ પહેર્યો છે, કેમ કે ત્યાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે. તો તમે લોકો જાઓ તો બધી સેફટી કરીને જવાની. અને અહીંયા જો તંબુ પણ બાંધ્યા છે, કોઈને રસ્તામાં રોકાવાનું થાય તો ટેન્ટ કહે કે તંબુ કહે, આપણે તો અહીંયા ઝૂંપડી કહીએ. એમાં તો શું કહેતા હોય તો મને બી નહીં ખબર, પણ ટેન્ટ અને ઝૂંપડી બધા સિટીના લોકો ટેન્ટ કહે. અને હવે આપણે કરીએ કેદારનાથજીના દર્શન. જોઈ શકો છો આ પહેલાં વહેલી સવારના દર્શન છે, હજી તો દ્વાર ખુલતા નથી કેદારનાથમાં. બધા લોકો મંદિરની આસપાસ ફોટા અને વિડીયોને એવું બનાવતા હોય છે. અને આપણે આખા મંદિરનો ફરતે સીન લઈ લઈએ ચારે દ્વારનો. તો જોઈ લો આ એક દ્વાર, આ બીજો દ્વાર, અને પાછળ જશે એટલે ત્રીજો 4 દ્વાર છે. તો મેં સરખું સીન લીધો નથી, પણ આવી રીતના તમને બતાવું છું. અને આ મંદિરનું બાંધકામ એટલું મસ્ત છે ને કે એને કોઈ પણ તોફાન આવે ને તો બાકી બધુંનું તો એમ રીતે થઈ જાય, પણ આ મંદિર ડગ્યું નથી અને એની ઈટ પણ હલી નથી. તો આ સત્ય, અને આમાં એટલો સત છે કેદારનાથ મહાદેવમાં કે બસ મારે આગળ કાંઈ બોલવાની જરૂર નથી. તમે લોકોએ કહાની સાંભળી જશે. અને આ ત્રિશુળ છે, જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું. અને એનું બાંધકામ જો મતલબ મંદિર હલી શકે એમ નથી, બોલો. ગમે એટલું આંધી તોફાન આવી જાય તો પણ જો કેટલું મસ્ત બાંધકામ છે એનું. તો તમે લોકો પણ કેદારનાથ જાઓ એટલે કેદારનાથની મુલાકાત લેજો, અને મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને આવા નવા વિડીયો બનાવીને લાવીશ. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે અત્યારે કેદારનાથ છીએ, પછી આગળ જઈએ. તો ચાલો ફ્રેન્ડ, આપણે હવે ગંગા મૈયાની આરતીનો પણ લાવો લઈએ. એ પણ મેં આગલા બ્લોગમાં નાખ્યું હતું કે તમને ગંગાજી ઘાટના દર્શન કરાવીશું. તો કેટલી પબ્લિક છે, અને સાંજનો સમય છે, સંધ્યા ટાઈમનો. અને ત્યાંની આરતીનો મહત્ત્વ શું છે એ તો તમે ગંગાજીએ જાશો ત્યારે તમને ત્યાંના જે ગુરુજી હોય તે સમજાવે. જોઈ લો કેટલી મસ્ત આરતીનો લાવો લખી, નહીં હોય તો કરોડો લોકો હશે ત્યાં ગંગા ઘાટે. તો જોઈ શકો છો. હવે આપણે સાંજના કેદારનાથના દર્શન કરીએ. તો આ સાંજનો નજારો છે અહીંયાનો. જો લોકો કેવી રીતના વિડીયો બનાવવા માટે ઊભા છે. આ સાંજનો નજારો છે અહીંથી. અને પાછળનું વ્યૂ તો તમે જો એકદમ દુધિયા લાગે છે. તમને કયા કલરનું લાગે એ તો ખબર નહીં, બરફ પડે ને એવું લાગે છે ધૂળ. અને જોઈ શકો છો કેટલી ભીડ છે ત્યાં. આ સાંજની આરતીનો સમય છે, અને દ્વાર ખુલ્યા છે ને એટલે લોકો દર્શન કરવા માટે બધા ઊભા છે.
ઘર અને આ નદીનું વહેતું ઝરણું એટલી મજા આવે ને આપણે એમ થાય સપનામાં આપણે આ બધું જોઈએ છે પણ હકીકતમાં જોતા હશે ને એ લોકોની આંખોથી આમ નજારો અલગ જ લાગતો હશે. તો કેટલો ખૂબસૂરત અહીંયાનો નજારો છે. મને તો એમ થાય વિડીયો દર વખતે જોઈએ જ આખી વાર આપણે પણ જોવાનું છે કેમ કે મારું સપનું છે કે મારા મહાદેવ ત્યારે જો ધુમ્મસ એવું લાગે પણ ધુમ્મસ નથી, વાદળા છે આ બધા ચાલી ચાલીને આપણે દર્શન કરી લીધા. જો કેટલા ટેન્ટ નથી, આ લોકોના ઘર છે, ત્યાં એવા ઘર હોય કેમ કે અહીંયા સુનામી આવી હતી ત્યારબાદ બિચારા લોકો ડરી ગયા છે. તો કેટલી સુનામી આવી હતી ત્યાં તમે વિડીયોમાં જોયું જશે. જો લોકો ચાલી ચાલીને જઈ રહ્યા છે, અમુક લોકો ઘોડા ઉપર બેસીને પણ જાય છે અને અમુક ચાલીને પણ જાય છે. કેમ કે ચાલી શકે કેમ કે ત્યાં વરસાદ અચાનકથી આવી શકે છે અને જો ખાઈ પણ કેવી છે અને લોકો અહીંયા નવા ફોટો અને નવી સ્થળ છે ફરવાલાયક જોઈ શકો છો. આ પૂતળા છે મસ્ત મજાના, લોકો ફોટા પાડે છે. સેના હોય તો મને નહીં ખબર પણ આપણે તમારી સાથે શેર કર્યું છે, તમને કોઈને ખબર હોય તો એ તો જોઈ શકો છો લોકો ફોટા ખીચે છે, કેવા એન્જોય કરે છે મસ્ત મજાના. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. અને આ એકદમ પહાડી ઇલાકો, અહીંયા તો મને એમ જ થાય કે આંખોને જોઈએ જ કરીએ એક ધારો, એટલી મસ્ત નજારો છે ને. જોઈ લો કેવા ગંગા મૈયા વહે છે ત્યાં. અને હા, એક વાત છે, પહાડમાંથી કેવી રીતના ગંગા મૈયા વહે છે એ જોવાની કુદરતી દ્રશ્ય જોઈ લો. આ વાદળા નથી, આ શું હશે આવું, મને તો વિચાર આવે. હું જોઉં ને ત્યારે લોકો કેટલા ગાંડા થયા બધું જોવા માટે. જો કેવો ધોધ વહે છે ગંગા મૈયાનો. તો મને તો આવું જોવું ગમે, તમને પણ ગમશે. અને આ આપણા મંદિરે આવી ગયા છે આપણે બીજા. અહીંયા લોકો જોઈ શકો છો રમે છે, કોઈ ચકેલી ફરે ને બધા એન્જોય કરે છે પોતપોતાની લાઈફ. જોઈ શકો છો કેવી રીતના લોકો એન્જોય કરે છે. તો ચાલો આપણે ફરી ઘોડા ઉપર લોકો, કેમ કે આપણે જઈએ એટલે નીચે ઉતરીએ એટલે આવનારા અને જાવનારા લોકો હોય જ છે, એટલે અમે પાછો ઘોડા ઉપર બેસીને લોકો જાય છે. એ પણ સીન લઈ લીધો છે.
સમય અહીંયા સુધીનો જ હતો. તો જોઈ લો આપણે ગાડીનો નજારો છે. અહીંયાના રોડ અને રસ્તા એકદમ ભયાનક હોય છે અને ક્યારે ક્યાં પહાડ પડી જાય ને એ ખબર નથી. તો સંભાળીને જવાનું જે પણ જતા હોય એમના માટે. તો બસ આજનો વિડીયો આટલો જ છે. વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે લોકો પણ એન્જોય કરો અમારી સાથે. તો આજનો સફર અહીંયા જ પૂરો કરીએ છીએ. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો અમારી સાથે અમારા બ્લોગમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.